નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન. અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પુરુષોત્તમ માસનો 10મો અધ્યાય સાંભળીશું. 10મા અધ્યાયમાં દુર્વાસા અને મેઘાનો સ્વાદ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, મુનિ દુર્વાસાએ મેઘાનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું. આજથી 3જો મહિનો પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થ સ્નાન કરે બ્રહ્મત્યાથી મુક્ત બને છે. બીજા બધા મહિનાના પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી. તેથી તું આ માસના વ્રત કર, પૂજન દાન આદિ કરજે. હું પણ આ પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. પોતાનો એક દાખલો આપતા દુર્વાસાએ કહ્યું કે એકવાર અંબરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી. તે વેળા શ્રીહરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું, પણ પુરુષોત્તમ માસના સેવનને લીધેથી હું તેનાથી ઉગરી ગયો હતો. આથી મારી તને સલાહ છે કે તું પણ પુરુષોત્તમ માસનું વ્રત અને પૂજન કર. દુર્વાસા મુનિના આ વચનો દુર્ભાગ્યવશ મેઘાને ન ગમ્યા. તેણે કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, આપ બીજા મહિનાઓને કેમ હલકા ગણો છો? પૃથ્વી પર શંકર, ગણપતિ, સૂર્ય, જગદંબા આદિ દેવ દેવીઓ મનવાંછિત ફળ આપનારા છે. હું તો શ્રી રામ ભગવાન અને શંકરને શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેમનું ધ્યાન કરું છું. એ મારા દુઃખો નહીં કાપે. આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાના આ વચનો સાંભળી દુર્વાસા મુનિ એકદમ ક્રોધથી લાલ સોળ થઈ ગયા. છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને શાપ આપ્યો નહીં. તેમણે વિચાર કર્યો કે મેઘા હજી બાળક છે, તે સારું નરસું વિચારી શકતી નથી. તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી. તે શોકમાં ડૂબેલી છે, એટલે તે મારા શાપને સહન કરશે નહીં. છેવટે તેમણે કહ્યું કે ભાગ્યહીન દીકરી, તું મારા મિત્રની પુત્રી છો. તું સારા સાર સમજી શકતી નથી, તેનું મને દુઃખ છે. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો તે ઠીક નથી કર્યું. હું તો બદ્રિક આશ્રમ જાઉં છું. તારું કલ્યાણ થાવો, પણ શુભ કે અશુભ જે થવાનું હોય તેને કોઈ પણ ટાળી શકતું નથી. દુર્વાસા મુનિ ગયા પછી મેઘાએ પોતાની ભૂલ હતી કેમ તે પુષ્કળ વિચાર્યું. તેના તપ વિશે પણ વિચાર્યું. કેટલાય વિચારો પછી એને એનો અંતર આત્મા કહેવા લાગ્યો કે દુર્વાસા મુનિના તપોબળથી અન્ય કોઈ મુનિવરનું તપોબળ તેજસ્વી લાગતું નથી. તે વિચાર કર્યા વિના મુનિની સલાહથી અવગણના કરી છે. હવે તને જે કડવું ફળ મળનાર છે તે ફળની કડવાશ જતી રહે તે માટે પાર્વતીપતિ શ્રી શિવજીના આરાધના શરૂ કરી, કેમ કે ભગવાન શંકર તત્કાળ ફળ આપનારા છે. શ્રી બૃહદ પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દુર્વાસા મેઘાનો સ્વાદનો 10મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસમાં મૌન મહિનાની વાર્તા સાંભળીશું. અવંતી નગરીમાં સારવેદના નિપુણ એવા જ્ઞાની બ્રાહ્મણ રહે. તપ જપ વ્રતમાં સૌથી આગળ રહે. મહિનાના ઉપવાસ કરે. 5 વર્ષના ધારણા અને પારણા કરે. એમ કરતા કરતા 70 વર્ષના થયા. ઉગ્ર તપના કારણે એમની કાયા કુશ થઈ ગઈ. અશક્તિ એટલી આવી ગઈ કે લાકડીના ટેકે માંડ 5 ડગલા ચાલી શકે. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કર્યો, સંકલ્પ લીધેલો, પણ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ. ચાલીને નદી સુધી તો જવું જ પડે. શરીરમાં એટલી શક્તિ ન હતી. છતાંય બ્રાહ્મણે હિંમત કરી મધરાતે લાકડીના ટેકે ચાલતો થયો ને થાક ખાતો ખાતો છેક સવારે નદીએ પહોંચ્યો. સ્નાન કરી વાર્તા સાંભળી પાછો ફર્યો. ઘેર આવતા બપોર ઢળી ગયા. પાણી પીવાનાય હોશ ન રહ્યા. સીધો પડ્યો પથારીમાં. થાકના કારણે આંખ મળી ગઈ. સપનામાં પુરુષોત્તમ પ્રભુના દર્શન થયા. પ્રભુ બોલ્યા, હે ભક્ત, તારા દુર્બળ દેહથી શક્ય ન હોવા છતાં તારો સંકલ્પ ન તૂટવા દીધો, તેથી હું ઘણો પ્રસન્ન થયો છું. પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી આ હાલત કરી નાખી છે, તો તું આખો મહિનો કઈ રીતે ટકી શકીશ? તારું વ્રત તૂટશે તો તારો સંકલ્પ તૂટશે, તેથી તું દોષમાં પડીશ. હે વત્સવ, તારી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈ હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તૂટે એવો રસ્તો સીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે છે
તે ભોજન લેતો પણ તેનો બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સૂર્યોદય સુધી મૌન રાખવાનું. વળી જે નદીમાં સ્નાન કરતા, વાર્તા સાંભળતા, એકટાણું કરતા મૌન ધારણ કરે છે તે પુત્રવાન, આયુષ્યવાન બને છે. તેનું મુખમંડળ અતિ તેજસ્વી બને છે. માર્ગ દેખાડીને પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો. વ્રત પૂર્ણ થયે પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી. આયુષ્ય પૂર્ણ થતા બ્રાહ્મણને સદેહે ગૌલોકમાં ગયા. આમ એકટાણા કરવા છતાં મૌન વ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું. શાસ્ત્રો કહે છે કે બ્રાહ્મણના એક દિવસના મૌન વ્રતના ફળથી ઇન્દ્ર રાજાએ વૃત્તાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ન બોલ્યામાં ન ગુણ, બોલ્યે બગડી જાય. મૌન તણો મહિમા ઘણો, પુરુષોત્તમ પ્રસન્ન થાય. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા મૌન વ્રતી બ્રાહ્મણને ફળ્યા એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.